નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે જે પીજીવીસીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે 18/8/2024ના રોજ જે એક્ઝામ લેવલ હતી, તો મિત્રો તેનો અહીંયા ફાઇનલ આન્સર કી પણ આવી ગયેલ છે। તો મિત્રો હવે ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે તેનું મેરિટ આપણે કેટલું રહેશે। તો મિત્રો આજે આપણે તેના વિશે વાત કરીશું। તો મિત્રો તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે અમારી ચેનલમાં ઇલેક્ટ્રિકને લગતા વિડીયો બનાવવામાં આવે છે જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। તો મિત્રો આપણી જે ચેનલ છે વીએસ ઇલેક્ટ્રિકલ, તો તેમાં મિત્રો આપણે કોમ્યુનિટી આવે તેમાં આપણે ટેક્સ પોલ દ્વારા આપણે તેનું જોઈશું કે તેનું મેરિટ આપણે કેટલું રહેશે। તો મિત્રો અહીંયા આપણે જે વીએસ ઇલેક્ટ્રિકલની એક્ઝામ હતી, તો મિત્રો તેમાં આપણે અહીંયા ટેક્સ પોલ આપણે છે તે રાખેલો હતો। તો મિત્રો તેમાં જોઈએ તો મિત્રો કે તમને શું લાગે છે કે પીજીવીસીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વીએસ એક્ઝામનું મેરિટ કેટલું રહેશે। તો મિત્રો અહીંયા આપણે ટેક્સ પોલ દ્વારા જાણીશું કે તેનું મેરિટ આપણે અંદાજે કેટલું રહેશે। તો મિત્રો અહીંયા 11% લોકોનું એવું કહેવું છે કે તેનું મેરિટ છે તે 50થી 60% વચ્ચે રહેશે, અને મિત્રો 13% એવા લોકો છે કે જેનું કહેવું એવું છે કે તેનું મેરિટ છે તે 60થી 70% વચ્ચે રહેશે, અને મિત્રો 21% લોકો એવું કહે છે કે 70થી 80% વચ્ચે પીજીવીસીએલનું મેરિટ રહેશે, અને મિત્રો સૌથી વધુ જોઈએ તો 52% લોકો એવું કહે છે કે તેનું મેરિટ છે તે 80%થી 90%ની વચ્ચે રહેશે, એટલે કે 80%થી 90%ની આસપાસ તેનું મેરિટ છે તે રહેશે। તો મિત્રો અહીંયા આપણે વાત કરીએ તો મિત્રો 1700 જણાએ અહીંયા વોટ આપેલા છે, એટલે કે 1.7K જે અહીંયા વિદ્યાર્થીએ એક્ઝામ આપેલી હતી તેવા લોકો અહીંયા વોટ આપેલો છે। તો તેવા બધાનું એવું કહેવું છે, 52% લોકો એવું કહે છે કે સૌથી વધુ કે 80%થી 90%ની આસપાસ તેનું રિઝલ્ટ છે તે, એટલે કે તેનું મેરિટ રહેશે। તો મિત્રો અહીંયા આ પ્રમાણે અહીંયા ટેક્સ પોલ દ્વારા આપણે જાણીશું। તો મિત્રો હવે તેની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે, તો તેનું મેરિટ પણ હવે ટૂંક જ સમયમાં જાહેર થશે, તો પણ આપણે તેની પણ આપણે અપડેટ તમને આપીશું। તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં।